વાત સૌપ્રથમ કરીશું પતંગની દોરીની ઈજાથી રાજ્યમાં પ્રથમ મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। પંચમહાલના હાલોલમાં ઘટના ઘટી કે જ્યાં 5 વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચતા બાળકનું મૃત્યુ થયું છે। ફુગ્ગો લેવા માટે પિતા પુત્ર જઈ રહ્યા હતા એ દરમિયાન આ દુર્ઘટના ઘટી। બાળકના ગળામાં પતંગની દોરી આવી જતા ગંભીર ઈજા બાળકને પહોંચી। હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો છે। ત્યારે આ દુઃખદ ઘટના પંચમહાલથી સામે આવી છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો અને ફુગ્ગો લેવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન બાળકને ગંભીર ઈજા પહોંચી। બાળકના ગળામાં પતંગની દોરી આવી જતા તેને ઈજા પહોંચી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિવેક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિવેક, પંચમહાલમાં એક દુર્ઘટના ઘટી, બાળકનું મૃત્યુ થયું છે, શું વધુ વિગતો? જી, વાત કરીએ તો હાલોલ નજીક પનોરમા ચોકડી પાસે પિતા પોતાના બાળકને ફુગ્ગો લેવા લઈ જતા બાઇક સવાર પર હતા તે દરમિયાન અચાનક ગળામાં દોરી આવી જતા ઢસડાઈ પડ્યા હતા। જે દોરી વધારે બાળકના ગળામાં ભરાઈ જતા ઘટના સ્થળે મોત થયું હતું। જોકે બાળકને સારવાર અર્થે લઈ જતા પહેલા જ મોત થયું છે। આ દુઃખદ ઘટના લઈને બાળકો પોતાના પરિવાર બાળકો માટે ચિંતિત બન્યા છે। જી વિવેક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।